family, good morning. Good morning. કેમ છો બધા? હું તો બહુ મજામાં છું. તી તો મારી દીધું દીકા મમ્માને. હાલો ફેમિલી, ગુડ મોર્નિંગ. બહુ ખુશ છો આજે તું? કેમ કે આજે આપણે બધાને ઘર બતાવવાનું છે કા દીકા આપણું? બધાને કહી દે હું તમને મારું ઘર બતાવીશ આજે. હાલો મિત્રો. આ બસ હવે બસ. હાલો મિત્રો, તો આજે અમે મનવીનું ઘર બતાવશું કા દીકા? હાલો. બસ હવે બસ. બધાને હાય કહી દે હાય. આમ છે તાર બલૂન બતા. આમ જો એવું ન કરાયું. જો બધાય જોવે છે આપણને, જો કે આજે અમારું ઘર બતાવશું તમને કે આજે અમારું ઘર. હાલો મિત્રો, તો હું તમને અમારું ઘર બતાવીશ. અમે ક્યાં રહીએ છીએ, અમારું ઘર કેવું છે કાદિકા. તો હું મનવીર જાય છે બહાર ને તમને બધાને બહારથી અમારું ઘર બતાવશું કાદિકા. હા હાલો મિત્રો, તો હું તમને મારું ઘર બતાવી દઉં. શું કરે દીકા? શું કરેશ તું? આ જો મારું ઘર છે. આ સાઈડ ફ્રીજ રાખેલું છે અને અહીંયા મનવીના રમકડા ને એવું બધું પડ્યું રહી. આવી રીતના છે બધું કાદિકા. અહીં સોફો રાખેલો છે ને પછી એક આ રૂમ છે. આવી રીતના રૂમ છે. અહીંયા બધા મનવીના અને એના પપ્પાના કપડાં રાખી દઈએ ને અહીંયા બારી છે. અહીંયાથી થોડું ઘણું બહારનું દેખાય. પછી અહીંયા ઘોડો રાખેલો છે અને આ રહ્યો મારો મનવીર. કે બધું મારું ઘર બતાવું છું કે હાલ. જો મનવીર તો આટા મારે છે. દીકા શું કરસ તું એવું? હાલા લાલા માગડા લાગડા. જો મનવીર તો ભાગી ગયો છે બહાર. કેમ કે નાનું ઘર છે એટલે મનવીરને બહાર જ રહેવું ગમે, ઘરમાં ઓછું ગમે. પછી અહીંયા બાથરૂમ ને એવું છે. પછી અહીંયા કિચન છે અમારું. આ નાનું એવું રસોડું છે અને અહીં કેરબો રાખીએ છીએ કારણ કે હે ને અહીંયા અમે કેરબો રાખી કારણ કે પાણી હે ને એકાત્રે આવે. અમારે એકાત્રે પાણી આવે એટલે આ કેરબો ભરીને રાખવો પડે, નહીંતર તો પાણી વગરના રહી. અને એક આ પાછો નાનો કેરબો. અને અહીંયા બધી અમારા રસોડાની વસ્તુ ને બધું રાખી દઈ. અને બહારનું વ્યૂ બતાવું તમને હું. આ બધું બહારનું અમે રહી છીએ ચોથા મારે. અને આ જો નીચે બધું બહારનું. અહીંયા મને મનવીરને જ્યારે કંટાળો આવે ને ત્યારે મનવીર અહીં બેસી જાય ને અમે મમ્મી દીકરો અહીં બેઠા બેઠા ને બહારનું બધું જોઈ રાખી. નીચે ક્યારેક ક્યારેક જઈ કાદિકા, બહુ ઓછું જાય. આજે મનવીર આવી ગયું છો. દીકા પડી જવાય, એના ઉપર ના બેસાય. જો મિત્રો, તો આવું છે મારું ઘર. કેવું લાગ્યું તમને મારું ઘર? નાનું ઘર છે મિત્રો. જોઈ લીધું તમે મારું ઘર. જો આમ કરીને તો રસોડું આવી જાય, આમ કરીને તો અમારા પાછળનો રૂમ આવી જાય, અને આમ ફરીને તો આખું હોલ આવી જાય મારું. બસ આવડું ઘર છે મારું. આ ઘરમાં હું, મનવીર ને એના પપ્પા અમે 3 જણા રહી છીએ. અત્યારે તો ભાડે જ મકાન છે. ભાડું ભરી દઈએ મહિને મહિને. અમે અહીંયા છેલ્લા 3-4 વર્ષથી તો પાકું રહી છીએ. એક જ ઘરમાં આવ્યા ત્યારના બસ અહીંયા જ રહી છીએ. અહીંયા અમારું ઘર ક્યારેય ભર્યું નથી અને અહીંયા બધા ઓળખીતા ને જાણીતા થઈ ગયા એટલે બદલવાનું મને નથી થતું. અત્યારે તો ભાડે છે. તમારો સપોર્ટ રહ્યો તો ભવિષ્યમાં ઘરનું લઈ લઈશું અમે કાદિકા. આજે મનવીર બહારથી આવી ગયો રમીને. હાલો મિત્રો, તો આજ માટે એટલું જ. હવે આપણે મળશું કાલ બીજા વિડીયોમાં.